તહેવારોમાં મીઠા અને ફરસાણથી જ્યારે થાકી જવાય છે ને ત્યારે એવું મન થાય છે કે ચાલો આજે એકદમ સિમ્પલ પણ પેટ ભરાઈ જાય એવું મેનુ બનાવીએ. તો આજે કિચન સિરીઝમાં ગુજરાતી ખાટી મીઠી દાળ અને ભાત બનાવીશું, જે બધાના ફેવરિટ છે અને ગમે ત્યારે બનાવો ને ત્યારે બધાની હા જ હોય. ગુજરાતી દાળ સ્વાદમાં ખાટી મીઠી એકદમ ટેસ્ટી હોય છે. તો આજે આપણે પણ ટ્રેડિશનલ રીતના જ બનાવીશું. તો એના માટે મેં અહીં 1 વાટકી તુવેરની દાળ અને 1 વાટકી ચોખા લીધા છે. આ બાસમતી ચોખા છે. મેઝરિંગ કપ પ્રમાણે અડધો કપ જેવા ચોખા લીધા છે અને અડધો કપ જેવી દાળ લીધી છે. આ તુવેર દાળ છે એ તેલ વગરની છે, એટલે એનો મેં યુઝ કર્યો છે. હવે આ દાળ અને ચોખાને આપણે એકદમ પ્રોપર રીતના ધોઈ લેવાના છે. તો એક તપેલીમાં તુવેર દાળ લઈ અને એને એકદમ સારી રીતના ધોઈ લેવાની છે. 3 થી 4 વખત પાણીથી ધોઈશું. જો તમારે તેલવાળી દાળ હોય ને તો થોડા હુંફાળા પાણીથી ધોવી, જેથી તેલ બરોબર નીકળી જાય. હવે આ દાળને બાફવાની છે. તો જેટલી દાળ લીધી છે એનાથી 3 ગણું પાણી ઉમેરી દેવાનું છે. આપણે 1 વાટકી દાળ લીધી છે તો 3 વાટકી પાણી ઉમેરીને આ દાળને બાફી લઈશું. તો કુકરમાં કાંઠો મૂકીને પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે એની ઉપર તપેલી ગોઠવી છીબું ઢાંકી દઈશું. સાથે છીબા પર થોડા સિંગદાણા પણ રાખી દઈશું, એટલે એકદમ સરસ રીતના બફાઈ જાય. સિંગદાણાને દાળ સાથે ના ઉમેરવા, કારણ કે દાળને પછી ઝેરવાની હોય છે. તો ઢાંકણ બંધ કરીને આપણે અહીં 4 વિસલ વગાડી લેવાની છે. હવે કરવાના છે ભાત. તો એક તપેલીમાં 8 વાટકી પાણી મૂકીને ગરમ કરવા મૂકી દીધું છે. 1 વાટકી સામે તમારે 8 વાટકી પાણી ગરમ કરવાનું છે અને પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે ચોખાને ધોઈ લઈએ. અહીં આપણે છૂટા ભાત કરવાના હોવાથી તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને ત્યાં સુધીમાં આપણે ચોખાને ધોઈ લઈએ. ચોખામાંથી જ્યાં સુધી સફેદ પાણી નીકળે ને ત્યાં સુધી આપણે ધોઈ લેવાના, એટલે સરસ ચોખ્ખા થઈ જાય. હવે ચોખા ધોવાઈ ગયા છે અને સાથે પાણી પણ એકદમ ઉકળી ગયું છે. છૂટા ભાત કરવા હોય ને ત્યારે હંમેશા તમારે ઉકળતા પાણીમાં જ ચોખા ઉમેરવાના, જેથી નીચે બેસી ન જાય. તો પાણી એકદમ ગરમ થઈ ચૂક્યું હતું ત્યારે જ આપણે ચોખાને ઉમેર્યા છે. અહીં જોઈ શકો છો, આપણે જેવા ચોખા ઉમેર્યા એટલે પાણી ઉકળતું બંધ થઈ ગયું છે, એટલે થોડું ઘણું પાણી ઠંડુ થઈ ગયું છે. તો જો તમે સાવ ઠંડા પાણીમાં ચોખા ઉમેરો ને તો નીચે બેસી જ જાય, એટલે આ સ્ટેપ તમારે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. હવે થોડી જ વારમાં, થોડી જ સેકન્ડોમાં પાણી ફરી ઉકળવા લાગશે. અહીં તવીથાથી માત્ર એ જ ચેક કરવાનું છે કે ચોખા નીચે બેઠા તો નથી ને, બસ એકદમ હળવા હાથે કરવાનું છે અને તવીથો આપણે બહાર કાઢી લઈશું. તો હવે તમે જોઈ શકો છો પાણી સાથે ચોખા પણ ઉપર નીચે થવા લાગ્યા છે. હવે આ ભાત થાય છે ત્યાં સુધીમાં આપણે એક બાઉલ અને કાણાવાળો વાટકો લઈ લઈશું, જેમાં આપણે ભાતને ઓસાવી લઈશું. હવે 3 થી 4 મિનિટ થઈ ચૂકી છે અને તમે જોઈ શકો છો ઘણા ખરા ભાત ચડી ગયા છે. જેમ જેમ ચોખાનો દાણો ચડતો જશે એમ થોડો વાંકો થતો જશે, એટલે તમે આંગળીથી દબાવો ને તો એ તરત જ દબાઈ જશે. અત્યારે આપણે ચેક કરીએ છીએ અને જોઈએ છીએ તો દાણો છે એ દબાતો નથી અને તૂટતો પણ નથી. તો હજુ થોડી વાર છે. જેમ જેમ ચોખાનો દાણો ચડતો જશે એમ એકદમ સોફ્ટ થતો જશે અને સાથે વાંકડીઓ થતો જશે. તો ફરી 3 મિનિટ પછી આપણે ચેક કરીએ તો અહીં ભાત છે એ એકદમ પ્રોપર રીતના તૈયાર થઈ ગયા છે. આપણે દબાવીએ છીએ તો દાણો તૂટી જાય છે. 90% જેવા ભાત અહીં ચડી ગયા છે. તો બસ ગેસ બંધ કરીને આ ભાતને આપણે ઓસાવી લેવાના છે. તો કાણાવાળો વાટકો તૈયાર રાખ્યો છે, એમાં જ બધા ભાતને ઉમેરી દઈશું. અહીં એક નાની વાટકી, એટલે કે મેઝરિંગ કપ પ્રમાણે અડધો કપ જેવા ચોખા લીધા છે. એમાંથી 3 વ્યક્તિઓને થઈ જાય એટલા ભાત તૈયાર થયા છે. તો હવે ભાતને ઓસાવી લીધા છે. તો આ ગરમા ગરમ ભાતને જે તપેલીમાં આપણે ભાત બનાવ્યા હતા એ જ તપેલી ઉપર રાખીને માથે ડીશને ઢાંકી દઈશું. ભાતની કુકિંગ પ્રોસેસ છે ને એ ચાલુ જ છે, એટલે આપણે ડીશ ઢાંકી દઈશું ને એટલે એકદમ વધારે હજુ સોફ્ટ થશે. પણ તમને એવું લાગે કે ભાત વધારે બફાઈ ગયા છે ને તો માથે ડીશ ના ઢાંકવી અને આમ જ ખુલ્લા રાખી ઠંડા કરી લેવા. પણ મેં અહીં 90% જેટલા ભાતને બાફી લીધા છે. હવે ડીશ ઢાંકી દઈશ એટલે એની મેળે જ ભાત છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તો ભાત થયા ત્યાં સુધીમાં દાળ બફાઈ ગઈ છે. હવે કુકર ખોલીને જોઈએ તો શિંગદાણા પણ સરસ બફાઈ ગયા છે અને દાળ પણ તૈયાર છે. હવે આ દાળને આપણે ઝેરી લેવાની છે. તો તપેલીને કુકરમાંથી બહાર કાઢી લઈશું. સાથે 2 વાટકી જેવું વધારે પાણી ઉમેરવાનું છે અને દાળને ઝેરી લઈશું. બ્લેન્ડર નથી ફેરવવાનું. અહીં યાદ રાખવાનું છે તમારે ઝેરણીથી જ દાળને ઝેરવાની છે. પહેલાં જ્યારે બ્લેન્ડર નહોતા ત્યારે બધા ઝેરણીથી જ દાળ ઝેરતા હતા અને એ દાળનો સ્વાદ ખૂબ જ સરસ થતો. તો આજે હું એ જ સ્ટાઇલથી દાળ કરી રહી છું, જેથી વધારે ટેસ્ટી થાય. તો અહીં દાળ આપણી ઝેરાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એનું ટેક્સચર થઈ ગયું છે. હવે આ દાળમાં જે ઉપર ફીણા દેખાય છે ને એ થોડા ઘણા કાઢીને આપણે મસાલા કરી લઈએ.
તો મસાલામાં તો સૌથી પહેલાં આપણે શિંગદાણા બાફેલા છે એ સાથે ઉમેરી દેવાના, એટલે વધારે એકદમ સરસ બફાઈ જાય અને એકદમ સોફ્ટ થાય. સાથે 5 ચમચી જેવી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. અહીં હું ટમેટાં નથી ઉમેરી રહી, એની જગ્યાએ હું કોકમ ઉમેરી રહી છું. અમારા ઘરમાં વર્ષોથી કોકમની દાળ થાય છે જે એકદમ ટેસ્ટી લાગે છે. સાથે 1.5 ચમચી જેવો ગોળ ઉમેરવાનો છે. તમારે ખાંડ ઉમેરવી હોય ને તો એ પણ ઉમેરી શકાય. આજે મારી પાસે આદુ નથી એટલે હું નથી ઉમેરી રહી, નહીંતર આદુનો સ્વાદ પણ દાળમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આટલા મસાલા કરીને આપણે દાળને ઉકાળવાની છે. 8 થી 10 મિનિટ સુધી ઉકાળીશું, જેથી કોકમની ખટાશ છે ને એ દાળમાં ઉતરે, જેથી દાળ એકદમ ટેસ્ટી થઈ જાય. તો અહીં દાળને ઉકાળવાની પ્રોસેસ છે ને એ તમારે ખાસ કરવાની. જેટલી દાળ ઉકળશે ને એટલી દાળ તમારી ટેસ્ટી બનશે. હવે 10 મિનિટ થઈ ચૂકી છે, તો દાળમાં આપણે વઘાર કરી લેવાનો છે. તો આ દાળને આપણે બીજા ગેસ પર ટ્રાન્સફર કરી લઈશું અને એક કઢાઈમાં આપણે વઘારી લઈશું. સાથે મેં 3 લવિંગ, 1 સૂકું લાલ મરચું અને લીમડો લીધો છે. તમારે અહીં તજ, તમાલપત્ર એ બધા ગરમ મસાલા લેવા હોય તો લઈ શકાય, પણ હું માત્ર લવિંગ જ લઈ રહી છું. હવે કઢાઈમાં 2 ચમચી જેવું તેલ ઉમેરી એક નાની ચમચી જેવી રાઈ ઉમેરીશું. સાથે અડધી નાની ચમચી જીરું અને સાથે 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું. ગુજરાતી દાળમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર મુખ્ય છે. હવે આપણે લવિંગ, લાલ મરચું અને લીમડાને પણ સાથે ઉમેરીને થોડી મેથીનો પાવડર ઉમેરીશું. દાળમાં મેથીનો સ્વાદ પણ ખાસ હોવો જોઈએ, પણ આખા દાણા ન ઉમેરતા તમારે પાવડર ઉમેરો, જેથી બાળકોને મોઢામાં ના આવે. હવે 1 નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરી તરત જ દાળને ઉમેરી દેવાની છે, જેથી લાલ મરચું બળી ન જાય. અહીં તમારે વઘારમાં જ ખાસ ધ્યાન રાખવાનું છે, લાલ મરચું બળવું ના જોઈએ. બળી જશે તો સ્વાદ બગડી જશે, એટલે તેલમાં ઉમેરીને તરત જ તમે દાળ ઉમેરો એટલે લાલ મરચાંથી દાળનો કલર એકદમ સરસ આવશે. તો હવે અહીં દાળનો વઘાર થઈ ચૂક્યો છે. હવે પ્રોસેસ છે એકદમ ઉકાળવાની. તો હવે ઘણાને પ્રશ્ન થશે કે આપણે વઘાર તો કરી લીધો, તો ઉકાળવાની શી જરૂર છે? પણ ના, આપણે જે વઘાર કર્યો એની સુગંધ દાળમાં પ્રોપર રીતના બેસવી જોઈએ. વઘારમાં જે રાઈ જીરું મૂક્યા છે ને એ પલળી જાય, એટલે કે પલળીને ઉપર આવી જાય ત્યાં સુધી આપણે દાળને ઉકાળવાની છે. આજે મેં દાળ કોકમવાળી કરી છે, પણ કોકમની જગ્યાએ તમે ટમેટાં, લીંબુ, આંબલી વગેરે વાપરી શકો છો. ખટાશ તમને જે ગમે એ ઉમેરી શકાય. તો હવે કોકમની ખટાશ દાળમાં ઉતરી ગઈ છે અને દાળ સરસ ટેસ્ટી થઈ ગઈ છે. તો હવે જે વધારાના કોકમ છે એને બહાર કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો દાળનો કલર પણ સરસ આવી ગયો છે. 10 મિનિટ ઉકળી ગઈ છે. અહીં તમે જોશો તો રાઈ જીરું છે એ એકદમ ઉપર આવીને તરવા લાગ્યા છે. તો આપણી અહીં દાળ તૈયાર છે. આ ગુજરાતી દાળ ખાટી મીઠી હોય છે, એટલે ખાટો અને મીઠો ટેસ્ટ તમે તમારા સ્વાદ મુજબ એડજસ્ટ કરી શકો છો. તમને એવું લાગે કે મીઠી ઓછી છે તો વધારે ગોળ નાખી શકો છો, ખટાશ નાખી શકો છો. અને દાળ કેટલી જાડી રાખવી, પાતળી રાખવી એ તમે તમારા ટેસ્ટ મુજબ એડજસ્ટ કરી શકો છો. મેં દાળમાં 1 વાટકી સામે 5 થી 6 ગણું પાણી ઉમેર્યું છે, એટલે દાળ જાડી થઈ છે, જે વધારે ટેસ્ટી લાગે છે. તો કોથમરીથી ગાર્નિશ કરી દાળને એક તપેલીમાં કાઢી લઈશું. સાથે ભાતને પણ ખોલીને ચેક કરી લઈએ. તો જુઓ કેટલા સરસ ભાત અહીં તૈયાર થઈ ગયા છે. આપણે ગરમા ગરમ ભાત ઉપર ડીશ ઢાંકી દીધી હતી અને ફરી એ એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો જુઓ એક દાણો છૂટો છે અને એકદમ સોફ્ટ છે. નથી આ ભાતમાં લીંબુ નાખ્યું, નથી ઘી નાખ્યું, છતાં પણ એક દાણો છૂટો થયો છે. અને દબાવીએ છીએ તો દબાઈ જાય છે. તો એકદમ સરસ રીતના ભાત તૈયાર થઈ ગયા છે. હવે દાળ અને ભાતને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ દાળ અને ભાતની રેસીપી કેવી લાગી? તમે પણ આ રીતથી બનાવશો તો 20 થી 25 મિનિટમાં દાળ ભાત તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ દાળ ભાતની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.